વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલના પંચવટી વિસ્તારના શ્રી રામદૂત હનુમાનજી મંદિર ખાતે ભવ્ય શ્રી રામકથાનો શુભારંભ. કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ શ્રી રામદૂત હનુમાનજી મંદિર દ્વારા આયોજિત ભવ્ય શ્રી રામકથા મહોત્સવનો શુભારંભ ધામધૂમ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે કરવામાં આવ્યો છે. કથાના પ્રારંભ પ્રસંગે પોથીયાત્રાના યજમાનશ્રીઓ, વિવિધ ધાર્મિક કાર્યક્રમના યજમાનો તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પવિત્ર રામકથામાં સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય રામેશ્વર બાપુ હરિયાણીની વ્યાસપીઠ બિરાજમાન રહી ધર્મપ્રેમી શ્રોતાઓને શ્રી રામજીના આદર્શ જીવન અને ધાર્મિક સંદેશોથી સમૃદ્ધ કથાનું અમૃતપાન કરાવશે. આ ધાર્મિક આયોજન 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી દરરોજ સાંજે 8થી રાત્રે 11:30 કલાક સુધી યોજાશે. આ સમગ્ર કથા દરમિયાન વિવિધ પ્રસંગોના દાતાશ્રીઓના સહયોગથી ભવ્ય રીતે ઉજવાશે, જેમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો અને ભક્તિમય આયોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ રૂપે કાર્યક્રમ સ્થળ એ ભગવાન શ્રી રામના પવિત્ર જીવન પ્રસંગો ધરાવતા કલાત્મક સ્ટેચ્યુ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક પ્રદર્શન ભક્તજનોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થઈને દર્શનનો લાભ લીધો છે. કલોલ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી આધ્યાત્મિક લાભ લઈ રહ્યા છે. સમગ્ર વિસ્તાર હાલમાં શ્રી રામના જય ઘોષ અને ભક્તિભાવના માહોલથી ગુંજી રહ્યો છે. દીપમાલા ન્યૂઝ, કલોલ.